આજે 6 સપ્ટેમ્બર 2024 શુક્રવારનો દિવસ છે. હું શ્રી વિષ્ણુ પુરાણની ચર્ચા આગળ વધારું છું. જ્યારે શ્રી દુર્વાસા મુનિએ દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો ત્યારથી જ ત્રિભુવનમાં લક્ષ્મી માતા એટલે કે શ્રી લક્ષ્મી માતા તે જતા રહ્યા અને તપસ્વીનું તપ જતું રહ્યું. દેવતાઓની શક્તિ ક્ષીણ થઈ ગઈ, દેવતાઓ નિર્બળ થઈ ગયા અને જ્યારે દેવતાઓ નિર્બળ થઈ ગયા તે વાતની જાણ જ્યારે દૈત્યોને ખબર પડી ત્યારે દૈત્યોએ દેવતાઓ પર હુમલો કર્યો અને દૈત્યોએ દેવતાઓનું જે અમરાવતીપુરી હતી તેના ઉપર તેમણે શાસન સ્થાપી દીધું. દેવતાઓ તે સમયે શક્તિહીન હતા, તેમનામાં શક્તિ હતી નહીં અને તે સમયે દેવતાઓ એ શ્રી બ્રહ્માજી પાસે ગયા અને તેમણે બ્રહ્માજીની સ્તુતિ કરી કે હે બ્રહ્માજી, અમને આ મુસીબતમાંથી બહાર કાઢો. ત્યારબાદ શ્રી બ્રહ્માજીએ શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી અને કહ્યું કે હે ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાન, તમે અમારી સહાયતા કરો, તમે જ ભક્તોની સહાયતા કરનારા છો અને અમારી સહાયતા કરો. આવી રીતે બ્રહ્માજીએ અનેક પ્રકારની સ્તુતિઓ કરી. આ સ્તુતિઓથી પ્રસન્ન થઈને ત્યારબાદ વિષ્ણુ ભગવાને શ્રી બ્રહ્માજીને અને દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, તમે ઔષધિઓ લાવો અને ઔષધિઓ લઈને તમે ક્ષીરસાગરમાં નાખો અને ત્યાં મંદરાચલને મથાની બનાવો અને વાસુકીને તમે નેતિ બનાવો અને તમે સમુદ્ર મંથન કરો. તે મંદરાચલ પર્વતને હું ધારણ કરીશ અને તમે દૈત્યો પાસે જઈને સામનીતિનો ઉપયોગ કરો અને દૈત્યોને કહો કે આ મંથનમાંથી જે કંઈ પણ પ્રાપ્ત થશે તે સમાન ભાવે વેચવામાં આવશે અને આવી રીતે જ્યારે તે મંથનમાંથી જ્યારે અમૃત પ્રાપ્ત થશે ત્યારે તમને અમૃત મળી જશે અને તમારું બળ વધી જશે. અને આમ કહીને વિષ્ણુ ભગવાને દેવતાઓને સમજાવ્યા. દેવતાઓએ આ વાત દૈત્યોને કહી અને દૈત્યો આ વાતમાં સમર્થન તેમણે કર્યું અને દૈત્યો પણ નાની ઔષધિઓ લઈ આવ્યા, દેવતાઓ પણ ઔષધિ લઈ આવ્યા અને ક્ષીરસાગરમાં સમુદ્ર મંથન શરૂ થયું. અને ભગવાન શ્રી વિષ્ણુએ એવી આયોજના કરી હતી કે વાસુકી નાગનું જે મુખ હતું તે દૈત્યો તરફ હતું અને વાસુકી નાગની જે પૂંછડી હતી તે દેવતાઓ તરફ હતી. એટલે જ્યારે પણ મંથન થતું હતું અને વાસુકી નાગના મુખમાંથી જ્યારે શ્વાસ નીકળતો હતો તે શ્વાસના કારણે દૈત્યોનું તેજ નિસ્તેજ થઈ ગયું અને દેવતાઓને ધીરે ધીરે બળ પ્રાપ્ત થવા લાગ્યું. અને કુર્મ અવતાર સ્વરૂપે ભગવાન શ્રી વિષ્ણુએ સ્વયં આ મંદરાચલ પર્વતને ધારણ કર્યો હતો. ભગવાન શ્રી હરિ સ્વયં દૈત્યોમાં પણ હાજર રહીને નાગને ખેંચતા હતા. ભગવાન શ્રી હરિ સ્વયં આ મંદરાચલ પર્વતની ઉપરથી દબાવતા પણ હતા. અને એવી રીતે આ મંથન થયું અને આ મંથનમાંથી સર્વપ્રથમ કામધેનુ ગાય નીકળી, જે યજ્ઞ માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તેમાંથી આ કોણ છે તેમ કહેતી વારોની દેવી નીકળી. ત્યારબાદ તેમાંથી કલ્પવૃક્ષ નીકળ્યું અને ત્યારબાદ તેમાંથી ઉદારતાઓથી ભરેલી ઘણી બધી અપ્સરાઓ નીકળી. આવી રીતે સમુદ્ર મંથન પ્રારંભ થયું.